જય માતાજી મિત્રો, આજે તો માહોલ કંઈક ઓર જ છે. કારણ કે આજે છે ઇન્દ્રજીતસિંહના ઘરે પ્રસંગ, અને ખાસ વાત એ છે કે આજે એક નહીં પણ બે બહેનોની જાન એક સાથે આંગણે આવી છે. તમે પાછળ જોઈ શકો છો ગાડીઓનો કાફલો, ડીજેનો ગુંજારો અને માણસોની આટલી ભીડ. આજે તો ફૂલ ધમાલ થવાની છે. તો ચાલો તમને બતાવું આ ડબલ જાનનો અદ્ભુત નજારો અને રજવાડી સ્વાગત. આને કહેવાય અસલી કાઠિયાવાડી વર્ડ. બે જાનનું સામૈયું એક સાથે થઈ રહ્યું છે. આ બાજુ હવે જમણવાર ચાલુ થઈ ગયો છે અને આપણા મિત્ર જ જોરદાર પીરસવાનું કામ કરી રહ્યા છે. પ્રસંગ ઇન્દ્રજીતનો હોય એટલે પીરસવામાં પણ જરાય કસાશ ના હોય. એકદમ પ્રેમથી અને આગ્રહ કરીને બધાને જમાડી રહ્યા છે. આટલી પબ્લિક જોઈને જ ખબર પડી જાય કે આજે ઇન્દ્રજીતસિંહના આંગણે કેવો રૂડો અવસર છે. ખાલી વિડીયો નથી ઉતારતા હો, આપણે પણ પીરસવા વળગી ગયા છીએ. ઇન્દ્રજીતસિંહના ઘરે પ્રસંગ હોય એટલે કામમાં જરાય પાછી ના હોય. જુઓ, આખી ટીમ કામે લાગી ગઈ છે. મહેમાનોને જમાડવામાં જે આનંદ છે એ બીજી ક્યાંય નથી. જામ્યો છે. તમે જોઈ શકો છો પંગત પડી ગઈ છે અને બધા શાંતિથી ભોજનનો આનંદ માણી રહ્યા છે. ગામડાના લગ્નનો આજ તો વહાલો હોય છે. બધા સાથે મળીને જમે. માહોલ એકદમ ભક્તિમય અને ખુશીઓ વાળો હોય છે. હવે સમય થઈ ગયો છે વરરાજાઓને ભોજનનો. તમે જોઈ શકો છો બંને વરરાજા હવે જમવા માટે પધારી રહ્યા છે. જાનૈયાઓ અને મહેમાનોના જમણવાર પછી હવે વરરાજાઓ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. વરરાજા હવે પરણીને સીધા જમણવારમાં પધારી રહ્યા છે. રસ્તામાં બધા મિત્રો સાથે રામ અને મુલાકાતો પણ ચાલુ છે. લગ્નનો અસલી આનંદ તો આ જ છે, જ્યારે વરરાજા હસતા મુખે બધાને અભિનંદન ઝીલતા હોય. ચાલો હવે જોઈએ વરરાજાના જમણવારનો માહોલ. અસલી મોત તો અત્યારે છે. ઇન્દ્રજીતસિંહ બંને વરરાજાઓ સાથે જમવા બેસી ગયા છે. આજના આ ખાસ દિવસે વરરાજા સાથે પંગતમાં બેસીને જમવાનો આનંદ જ કંઈક અલગ છે. જમવાનું તો એકદમ જોરદાર છે અને સાથે મિત્રોની ટોળી જેની આપણે રાહ જોતા હતા એ ઘડી આવી ગઈ છે. લગ્નમાં રોનક લાવવા માટે હાથીનું આગમન થઈ ગયું છે. તમે જોઈ શકો છો જેવો હાથી ટ્રકમાંથી ઉતરે છે કે તરત જ આખું ગામ જોવા માટે ઉમટી પડ્યું છે. નાના છોકરાઓથી લઈને મોટા સુધી બધા જ નજારો જોઈને ખુશ થઈ ગયા છે. ખરેખર ઇન્દ્રજીતસિંહના લગ્ન એટલે ફૂલ ધમાલ. ઇન્દ્રજીતસિંહના આંગણે ગજરાજ પધાર્યા છે. આપણા શાસ્ત્રોમાં હાથીને ગણેશજીનું સ્વરૂપ માનવામાં આવે છે. એટલે જ લગ્ન જેવા શુભ પ્રસંગે હાથીની પૂજા કરીને તેના આશીર્વાદ લેવામાં આવે છે. ગામના લોકો પણ શ્રદ્ધાથી પૂજા કરી રહ્યા છે. તિલક કરીને ગજરાજને લાડ ચડાવે છે. આ બાજુ જુઓ, આપણા ગજરાજ અત્યારે ફૂલ મોજમાં છે. ગરમી બહુ છે એટલે આરતીભાઈ પણ અત્યારે પાણીમાં મસ્તી કરી રહ્યા છે અને પોતાની સૂંઢથી નાહી રહ્યા છે. જુઓ, આપણી ગાડી પણ એકદમ તૈયાર થઈ ગઈ છે. હવે રણકવા માંડ્યા છે ડીજેના ડબકા. આપણું ડીજે પણ મેદાને આવી ગયું છે અને કલાકારોએ પણ સૂર રેલાવાનું શરૂ કરી દીધું છે. તમે જોઈ શકો છો આખું ગામ હવે હિલોડે ચડ્યું છે. લગ્નનો અસલી માહોલ તો હવે જામ્યો છે. બસ હવે તો મોજ જ કરવાની છે. ઇન્દ્રજીતસિંહને હાર પહેરાવી દેવામાં આવ્યો છે. જાન હવે રસ્તે ચડી ગઈ છે. આખું ગામ જોવા ઉમટ્યું છે અને ડીજેના તાલે જાનૈયાઓ ફૂલ મોજમાં નાચે છે. આટલો મોટો કાફલો અને આટલી ભીડ. ઇન્દ્રજીતસિંહના લગ્ન એટલે આખા પંથકમાં વાત થાય એવી જાન કાઢી છે. આને કહેવાય ચાલુ ગાડીએ ડિસ્કો. જુઓ, આ જાનૈયાઓ કેવી હવામાં ઉડી રહ્યા છે. ડીજેના તાલે બાઇક પર ડાન્સ સ્ટેજ બનાવી દીધું છે. ખરેખર ઇન્દ્રજીતસિંહની જાનમાં આવી મોજ જોઈને અમારું મન પણ ડાન્સ કરવા લાગે છે. તમે પણ જુઓ આ યુવાનોનો જોશ. સિસોદિયા પરિવારનો વટ. આજે ઇન્દ્રજીતસિંહના લગ્ન છે અને આખી જાન માંડવે જવા તૈયાર છે. હાથી, ઘોડા અને ગાડીઓના કાફલા સાથે આજે તો આખો રસ્તો ગજવાનો છે. અત્યારે અમે પહોંચી ગયા છીએ માળિયાના મુખ્ય એવા મહારાણા પ્રતાપ ચોકમાં. તમે જોઈ શકો છો સિસોદિયા પરિવારના વરરાજા ઇન્દ્રસિંહનું કેવું ભવ્ય સ્વાગત થઈ રહ્યું છે. અહીં મિત્રો ફટાકડાની રમઝટ બોલાવી રહ્યા છે અને આખો ચોક અત્યારે ગુંજી ઉઠ્યો છે. માળિયા હાટીનાથી આજે આ રજવાડી જાન નીકળી છે. સિસોદિયા પરિવારનો આ અંદાજ અને ઇન્દ્રજીતસિંહનો વટ. આજે તો માળિયાના રસ્તાઓ ગજવી નાખવા છે. ડીજેના ધબકારે અને ગજરાજની સવારી સાથે હવે અમે પ્રસ્થાન કરીએ છીએ. જુઓ આ ભવ્યતા અને લોકોનો ઉત્સાહ.
those hands up for tonight again, even in another life. આ જુઓ અસલી રજવાડી ઠાઠ. ડીજેના તાલે અત્યારે ઘોડા પણ થણગટથી રહ્યા છે અને આપણા જાનૈયાઓ ઘોડા પર સવાર થઈને જે રીતે ડિસ્કો કરી રહ્યા છે ને એ જોઈને તો વ્લોગમાં ચાર ચાંદ લાગી ગયા છે. એક બાજુ સિસોદિયા પરિવારનો વટ, બીજી બાજુ આ અદ્ભુત મોજ. ખરેખર આવી જાન માળિયા આટીનામાં તો આપણે પહેલી વાર જ જોઈ રહ્યા છીએ. આને કહેવાય અસલી જાન. આખો કાફલો અત્યારે રસ્તા પર ઉતરી પડ્યો છે ડીજેના ધબકારે અને ગાડીઓના લાઇનસર કાફલા સાથે. આજે અમે ઇન્દ્રજીતસિંહને પરણવા નીકળ્યા છીએ. આ નજારો જોઈને તમને કેવી મોજ આવે છે જરા નજર નાખો આપણા જતમાલભાઈ પર. આજે તો એમની મોજ કંઈક અલગ જ છે. ઇન્દ્રજીતસિંહના લગ્નમાં જતમાલભાઈનો આ અંદાજ જોઈને આખી જાનમાં જોશ આવી ગયો. ગજરાજને એકદમ તૈયાર કરીને હવે જાનમાં લાવવામાં આવ્યા છે. સિસોદિયા પરિવારની આ જાન હાથીની સવારી જોઈને જ ખબર પડી જાય કે વટ તો આપણા ઇન્દ્રજીતસિંહનો જ છે. જુઓ આ ગજરાજ પણ કેવા ઠાઠથી ચાલી રહ્યા છે. ગળોદરના પાદરે પહોંચી ગયા છે. તમે જોઈ શકો છો સિસોદિયા પરિવારની આ ભવ્ય જાન હવે કન્યા પક્ષના ગામે આવી પહોંચ્યા છે. પાદરે અત્યારે ડીજેના ધબકારા સંભળાય છે અને જાનૈયાઓ પણ ફૂલ મોજમાં છે. બસ હવે અહીંથી સામૈયું શરૂ થશે અને વરરાજા ઇન્દ્રજીતસિંહનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. ગળોદરના પાદરે આજે અસલી રજવાડી માહોલ જામ્યો. આપણા ઇન્દ્રજીતસિંહનો રજવાડી અંદાજ. હાથી પર સવાર થઈને વરરાજા હવે માંડવે જવા રવાના થયા છે. એને કહેવાય અસલી ગુજરાતી લગ્ન અને રાજપૂતી શાન. ગજરાજની સવારી અને પાછળ જાનૈયાઓનો જોશ. અને કહેવાય જાનૈયાઓનો વટ. રસ્તા પર અત્યારે જે ધમાલ ચાલી રહી છે ને એ જોઈને આખું ગળોદર ગાજી ઉઠ્યું છે. યુવાનોનો જોશ અને વડીલોનો અરબ. આજ તો આપણી જાનની અસલી શાન છે. જાનૈયાઓની આ મોજ માટે એક લાઈક તો બને જ. છે સિસોદિયા પરિવારનો વટ. ડીજે ગાજે છે, મિત્રો નાચે છે અને ઉપરથી આ પૈસાનો વરસાદ. આજે તો કોઈ હિસાબ નથી, બસ મોજ જ કરવાની છે. ઇન્દ્રજીતસિંહની જાનમાં અત્યારે જે લેવલની મોજ ચાલે છે ને એના જેવું બીજું કાંઈ નથી. પણ તમે પણ જુઓ આ ભવ્ય નજારો. આ કોઈ મેળો નથી, આ તો ઇન્દ્રજીતસિંહની જાનમાં ઉમટેલા જાનૈયા છે. સિસોદિયા પરિવારના આંગણે આજે જે ઉત્સાહ છે એ આ ભીડ જોઈને જ ખબર પડી જાય. માળિયા આટીનાથી ગળોદર સુધી અત્યારે જાનૈયાઓનો આવો જ માહોલ છે. જ્યાં જુઓ ત્યાં બસ મોજ મસ્તી અને આ ભીડ. અને કહેવાય રજવાડી જાનનો અસલી પાવર.
આને કહેવાય જાનનો વટ. જુઓ રસ્તા પર કેવી ફટાકડાની લૂમ ફૂટી રહી છે. જાનૈયાઓનો ઉત્સાહ અત્યારે આસમાને છે. ઇન્દ્રજીતસિંહની જાનમાં અત્યારે જે ધમાકા થઈ રહ્યા છે ને, એ જોઈને આખું ગામ જોવા ઉમટ્યું છે. ઘોડા ઉપર બેસવું તો ઠીક, પણ આ જુઓ આપણા ભાઈઓ તો ઘોડા ઉપર ઊભા થઈને ડિસ્કો કરી રહ્યા છે. ડીજેના તાલે અત્યારે ગળોદરના પાદરે જે ધમાલ મચી છે ને, એવી મોજ તમે ક્યાંય નહીં જોઈ હોય. સિસોદિયા પરિવારની આ જાનમાં અત્યારે જોખમ કરતા જોશ વધારે છે. વાહ ભાઈ વાહ. ડીજેના તાલે અત્યારે ઘોડી ખેલવવામાં આવી રહી છે. તમે જોઈ શકો છો ઘોડીના ડગલા અને એની ચાલ. ઇન્દ્રજીતસિંહની એન્ટ્રી હવે માંડવે થઈ રહી છે અને એ પણ ગજરાજની સવારી સાથે. સિસોદિયા પરિવારની આ શાન અને વરરાજાનો આ રજવાડી લુક જોઈને દિલ ખુશ થઈ જાય. આ આખો કાફલો અત્યારે માંડવા તરફ વધી રહ્યો છે. રાજા ઇન્દ્રજીતસિંહ પર અત્યારે પૈસાનો એવો વરસાદ થઈ રહ્યો છે કે જાણે આબમાંથી નોટો વરસી હોય. સિસોદિયા પરિવારનો આ વટ અને મહેમાનોનો આ હરખ જોઈને દિલ ખુશ થઈ જાય. આને કહેવાય કાઠિયાવાડની અસલી જાન અને રાજપૂતી પરંપરા. જુઓ આ ચારે બાજુ બસ મોજ જ મોજ છે.
ત્યારે સિસોદિયા પરિવારની આખી જાન હવે અહીં વિસામો લેશે. અહીં પણ મિત્રોની મજાક મસ્તી તો ચાલુ જ છે. થોડી વારમાં હવે અહીંથી જાન માંડવીએ જવા રવાના થશે. સિસોદિયા પરિવારની આ જાન હવે એના સૌથી મહત્વના પડાવ એટલે કે માંડવે પહોંચી ગઈ છે. હવે પછી જે લગ્ન વિધિ છે એ આપણે વ્લોગમાં આગળ જોઈશું. સવારથી અત્યાર સુધી ફૂલ મોજ મસ્તી અને ધમાલ થયા પછી હવે આ જુઓ આપણી પલટન. ઇન્દ્રજીતસિંહની જાનમાં એટલી મોજ કરી છે કે હવે બધા શૂરવીરો થાકીને ઉતારે લોટપોટ થઈ ગયા છે. કોઈ મોબાઈલમાં મંડ્યું છે તો કોઈ ઘોર નિંદ્રામાં જવાની તૈયારીમાં છે. હવે ફેરા ચાલુ થઈ ગયા છે. ચોરીના મંગળ ફેરા ફરીને વર કન્યા નવા જીવનમાં ડગ માંડી રહ્યા છે. આ આખો નજારો અને આ પવિત્ર માહોલ વ્લોગમાં કેદ કરવો મારા માટે પણ ખૂબ આનંદની વાત છે. આ 7 જન્મોના સાથની શરૂઆત છે, તો તમે પણ આ જોડીને આશીર્વાદ આપજો. મંગળ ફેરા પછી હવે જુઓ નાની નાની છોકરીઓ જોરદાર ડાન્સ. હાથી પર સવાર ઇન્દ્રજીતસિંહની જાનમાં અત્યારે આ ગળોદરની કલીઓ ડીજેના તાલે પૂરી મોજ કરી રહી છે. ઇન્દ્રજીતસિંહ હવે પરણીને ચોરીએ ઊભા થયા છે. હવે જામશે અસલી મિલનનો માહોલ. બધા વડીલોને પગે લાગીને અને મિત્રો સાથે રામરામી કરીને વરરાજા હવે આગળ વધી રહ્યા છે. ફાઇનલી હવે ઇન્દ્રજીતસિંહ અને આપણી જાન પરણીને અત્યારે ગળોદરથી માળિયાહાટીના જવા માટે રવાના થઈ રહી છે. દિવસભરની આ ધમાલ, ડીજેની મોજ અને રજવાડી ઠાઠ સાથે આ લગ્ન ખરેખર યાદગાર રહ્યા. આખો વ્લોગ જોવામાં તમને મજા આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને આપણી ચેનલ આર્ટિસ્ટ વ્લોગને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું આવા જ એક નવા અને મોજવાળા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.